આની અંદર હવે આ ડિઝાઇનનો રિપીટ તારે ક્રોપ કરવો હોય તો આના પર આવવાનું, રાઈટ ક્લિક કરવાનું અને કોપી કરવાનું. ઓકે, કોપી કર્યા પછી આવવાનું આધારે ફોટોશોપમાં ન્યૂ પેજ, રિઝોલ્યુશન કરવાનું 100. ઓકે, એડિટની અંદર પેસ્ટ, એટલે જે કોપી કરી તે ફાઇલ અહીં પેસ્ટ કર્યું છે. ઓકે ને, હવે આ લેયરને ડિલીટ. હવે તારે રિપીટ પકડવાનું, તો આની અંદર રિપીટ કયા હિસાબે આવે, સેમ ફિગર ધ્યાનથી જોઈ લેવાનું. તો એક તો આ દંડી આપણી છે ને, સિલેક્શન એમ ટૂલથી લેવાનું, ગાઈડલાઈન અહીંયાથી લાવીને એક ગાઈડલાઈન મારી. ઓકે, હવે એ સેમ દંડી ક્યાં છે આપણી, અહીંયા છે. ક્લિયર ને, અહીં સિલેક્શન ગાઈડલાઈન. ઓકે, તે જ હિસાબે અહીંયા સિલેક્શન, આ જે રેડ કલર છે ને પિંક વાળું, ત્યાં ગાઈડલાઈન મારી. તે સેમ ફિગર આપણું ક્યાં આવે છે, અહીંયા આવે છે. સિલેક્શન અહીંયાથી પ્લસ માઇનસ અહીંયાથી ઉપર નીચે કરી શકે. સેમ અહીંયા ગાઈડલાઈન કરી દીધી. હવે એમ ટૂલથી સિલેક્શન લેવાનું ને અલ્ટર કંટ્રોલ ટી એમ મૂકીને જોઈ લેવાનું. થોડો ડિફરન્ટ આવે છે, બરાબર. અને ઇમેજમાં ક્રોપ, ફાઇલને ક્રોપ કરી દેવાનું. ત્યાર પછી પહેલા અત્યારે રિપીટ જ કાપ, પછી જોઈન્ટનું બનાવવાનું બતાવો. હે ને, આ એક ફાઇલ થઈ ગઈ, એને સેવ કરવાનું. તારે તારું ફોલ્ડર બનાવેલું હોય ને તેની અંદર ટીપ ફાઇલમાં સેવ કરવાનું. ઠીક, ટીપ ફાઇલમાં જે સિરિયલ નંબર હોય તે તારું નામ લખી દેવાનું, પછી માઇનસ, પછી ALL, પાછું માઇનસ ને 01 સિરિયલ નંબરથી કરવાનું. તું જે સિરિયલ નંબર રાખે તે. આ ઓકે સેવ. આ ફાઇલને ક્લોઝ. હવે બીજી ફાઇલ જે કર્યું તે હિસાબે સેમ, ધારો કે આને બનાવવું છે તો આનો બી તારે રિપીટ કાપવું પડે, ફિગર ટુ ફિગર. હા ને, તો કોપી, ફાઇલની અંદર આવવાનું, ન્યૂ પેજ, 100 રિઝોલ્યુશન. ઓકે, એડિટની અંદર પેસ્ટ, શોર્ટ કી આવે ને કંટ્રોલ V. ઠીક, હવે અહીંયા બી ગાઈડલાઈન કરવાનું, એમ ટૂલ. આ જે સેન્ટર છે ને ત્યાં ગાઈડલાઈન મારી દીધી. હવે એ સેન્ટર બીજું ક્યાં છે તે જોવાનું, તો અહીંયા છે. ક્લિયર, અહીંયા બી ગાઈડલાઈન કરી દીધી. હવે કોઈ બી એક ફિગર પકડી લેવાનું. ફિગર એટલે અહીંયાથી આ જે દંડી છે ને અને નીચેનો ભાગ આપણે અહીંયાથી ગાઈડલાઈન કરી. હવે એ સેમ ક્યાં છે, અહીંયા છે. એટલે ઉપર જે લાઈન પર માર્યું તે નીચે લાઈન પર, હાઈટમાં માર્યું તો હાઈટમાં, વિથમાં તો વિથમાં. ખાલી લાઈન એકદમ કમ્પ્લીટ પકડીને ચાલવાનું. લાઈન બરાબર નહીં પકડે તો તારું આ એક થઈ ગયું. હવે આને સિલેક્શન, ઇમેજમાં ક્રોપ. ઓકે, આટલું બધામાં તારે કરવાનું. અત્યારે પહેલા રિપીટ કાપવાનું, પછી એને આપણે જોઈન્ટ વાળું સમજવાનું. આને બી અહીંયા આવવાનું, 2 સેવ, ક્લોઝ. ઠીક છે, હવે બીજા પર આવવાનું. એ ચિરાગની અંદર છે જ, ક્યાં, આની પર આવવાનું, ઓલ ઓવર, બધી બહુ છે. ઠીક છે, પછી ફ્લાવર વાળો આપણે જોઈએ. એકાદ ફ્લાવરમાં કેવું કે ફ્લાવરનો બી જોઈન્ટ બનાવવાનો આવે. તો સેમ ફિગર હોય ને એ જ ઇમેજ લેજે, નહીં તો બીજામાં તને આઈડિયા નહીં આવશે. સેમ એટલે કોને કહેવાય કે આ સેમ છે જો, એટલે આ પત્તી ને આ પત્તી એ રિપીટ પકડા છે. હા, આ પત્તી ને આ પત્તી, એટલે આ રિપીટ તું કરી શકે. અત્યારે આપણે રિપીટ ક્રોપનું જોવાનું છે, પછી રિપીટ જોઈન્ટ બનાવવાનું આવશે. તો કોપી, ફાઇલની અંદર આવવાનું, ફાઇલમાં ન્યૂ પેજ, રિઝોલ્યુશન 100. ઓકે, એડિટની અંદર પેસ્ટ. ક્લિયર, હવે આનો બી રિપીટ કાપવાનું. તો રિપીટ કયા હિસાબે, આપત્તિ છે ત્યાં એકદમ ટોચ પર ગાઈડલાઈન. ક્લિયર, અહીંયા બી સેમ ગાઈડલાઈન. પછી હાઈટમાં, તો હાઈટમાં કોઈ બી એક ફિગર પકડી લો, આપણે અહીંયા પકડ્યું ગાઈડલાઈન, સેમ ફિગર અહીંયા ગાઈડલાઈન. ઓકે ને, તો આ રિપીટ થઈ ગયેલો કહેવાય. ક્લિયર, ઇમેજમાં ક્રોપ, સેવ.
આની પર આવીને ઠીક ક્લોઝ. હવે બીજી ફાઇલ જે જે ઇમેજમાં રિપીટ હશે તેને જ કરવાનું છે. એ તો બીજામાં શું છે? હા સિમિલર આવ્યા જ કરે. હવે અહીંયા આપત્તિ રિપીટ દેખાય છે. આના પર ક્લિક કરવાનું, કોપી કરવાનું, ફાઇલની અંદર આવવાનું, ન્યૂ પેજ, રિઝોલ્યુશન 100, ઓકે, એડિટમાં પેસ્ટ. સેમ જ વસ્તુ બધી વાર કરવાનું છે. આ ડિલીટ. ગાઈડલાઈન ઓકે. હવે હાઈટ અહીંયા છે ગાઈડલાઈન. હવે એ ફિગરનું સેમ છે તે અહીંયા છે ને આ ગાઈડ ભૂલવાનું નહીં કે કામ આલું છે. ઓકે છે. તો આટલું સિલેક્શન, ઇમેજમાં ક્રોપ. આ તારું ફાઇલને ક્રોપ કર્યું પછી એને રિપીટ જોઈન્ટ બનાવવાનો આવશે. હા અત્યારે ક્રોપ પછી ઓફસેટમાં જોઈન્ટ બનાવવાનો આવશે. એ પછી બતાવ ખ્યાલ આવશે ને આટલું. લે આટલાનું કર.